નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ 4ના ગણિત વિષયના બ્લુપ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના દરેક વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોશું અને દરેક વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો. શરૂઆત કરીએ ધોરણ 4ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપર સાથે. જોઈએ પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો. જેમના ગુણ 3. નંબર 1, 4 અને 3નો તફાવત ખાલી જગ્યા થાય 1. નંબર 2, 2 બિલાડીના 8 પગ અને ખાલી જગ્યા બિલાડીના 56 પગ 14 બિલાડીના. નંબર 3, 2 ભેંસના 8 પગ અને 12 ભેંસના ખાલી જગ્યા પગ 48. બી નીચેના દાખલા ગણો. કોઈ પણ 2. જેમના ગુણ 4. નંબર 1, વીણાબેનને 72 કેળા 3 વર્ગમાં સમાન રીતે વહેંચવા હોય તો દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો અહીં તમને ગણતરી કરી અને જવાબ આપેલો છે તો કે 24 વિદ્યાર્થીઓ હશે. નંબર 2, સ્વયં પોતાની કબડ્ડીની ટીમ માટે 80 ટી-શર્ટ ખરીદવા માગે છે. જો દરેક પેકેટમાં 10 ટી-શર્ટ હોય તો સ્વયંએ કેટલા પેકેટ ખરીદવા પડે? તો જવાબ આવશે કે 8 પેકેટ ખરીદવા પડે. નંબર 3, એક વાહન ચાલક એક ફેરાના 300 રૂપિયા લે છે. જો તે 6 ફેરા મારે તો કુલ કેટલા રૂપિયા કમાઈ શકે? તો જવાબ આવશે 1800 રૂપિયા કમાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ અને બ્રાન્ડિંગ ફોન કરી શકો છો 70 46 22 22 54 નંબર પર. પ્રશ્ન 2 દાખલા ગણો. 2 માંથી કોઈ પણ એક જેના ગુણ છે 3. નંબર 1, મીનાએ 3 ચાંદીના સિક્કા ખરીદ્યા. ત્રણેયનું વજન અનુક્રમે 200 ગ્રામ, 650 ગ્રામ અને 500 ગ્રામ છે. તો તેણે કુલ કેટલું ચાંદી ખરીદી? તો જવાબ આવશે 150 ગ્રામ. નંબર 2, 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ 21 રૂપિયા હોય તો 250 કિલોગ્રામ ઘઉં ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો અહીં ગણતરી કરી જવાબ આપેલો છે તો કે 5250 રૂપિયા. બી સૂચના પ્રમાણે દાખલો ગણો. જેમના ગુણ 2, 7 કિગ્રા 500 ગ્રામ એટલે ને ગ્રામમાં ફેરવો. તો જવાબ આવશે 7500 ગ્રામ. સી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સ કરો. જેમના ગુણ 2. નંબર 1, ગાડીનું અંદાજિત વજન 900 કિલોગ્રામ. નંબર 2, નીચેના પૈકી ભારે પ્રાણી કયું છે? તો કે 2 ભારે છે. પ્રશ્ન 3 નંબર 1, નીચે આપેલ આકૃતિઓનો રેખાંકિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. જેમના ગુણ 3. તો 2/4 એટલે કે 1/2. ત્યાર પછી નંબર 2માં 3/3 એટલે 1. નંબર 4, 6/8 એટલે 3/4. પ્રશ્ન 3 એમાં 2, અપૂર્ણાંક ભાગ આકૃતિમાં દર્શાવો. જેમના ગુણ 2, 3/4 આ રીતના દર્શાવવાનું અને 3/4 એમાં આ રીતના. પ્રશ્ન 4 માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 2 જેમના ગુણ 4. નંબર 1, 3 સળીની લંબાઈ 14 સેમી, 15 સેમી અને 16 સેમી છે. ખુશીએ એ ત્રણેયનો ઉપયોગ કરીને એક ત્રિકોણ બનાવ્યો છે. તો તે ત્રિકોણની હદ શોધો. તો અહીં ગણતરી આવશે 45 સેમી. નંબર 2, 64 મીટર લાંબા અને 36 મીટર પહોળા લંબચોરસ ખેતરની સીમા માટે 4 હરોળવાળી કાંટાળા તારની વાડ કરવા કુલ કેટલો તાર જોઈએ? તો જવાબ આવશે કે 800 મીટર. નંબર 3, જો નમન આ ખેતરના 3 ચક્કર મારે તો તે કેટલું અંતર કાપે? તો જવાબ આવશે 216 મીટર. પ્રશ્ન 4 બી, નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમના ગુણ 2. નંબર 1, એક લંબચોરસની લંબાઈ 15 સેમી અને પહોળાઈ 12 સેમી હોય તો તેની બીજી બધી બાજુઓના માપનો સરવાળો કેટલો થાય? 54 સેમી. નંબર 2, એક લંબચોરસ બાગની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 20 મીટર હોય તો તે બાગની ફરતે 3 હારવાળી વાડ કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ? તો કે 300 મીટર. પ્રશ્ન 5 પરિઘની મદદથી વર્તુળ દોરવું. જેમના ગુણ છે 2. નંબર 1માં 4 સેમીનું વર્તુળ. નીચે આપેલ વર્તુળમાં વ્યાસ PQ દોરો. આ રીતના આપણે PQ દોરવાનો. પ્રશ્ન 5 નીચે આપેલી આકૃતિઓના આધારે જવાબ આપો. જેમના ગુણ 2, નીચેના વર્તુળમાં જો
ઓ કેન્દ્ર હોય તો સૌથી લાંબો રેખાખંડ કયો છે? તમામ રેખાખંડ સમાન છે. કેન્દ્ર બિંદુનું નામ જણાવો. બિંદુઓ. પ્રશ્ન 6 એ સંખ્યા આધારિત પેટર્ન પૂર્ણ કરો. કોઈ પણ 2 જમણા ગુણ 4, 20, 70, 120, 170 અને 220. નંબર 2 100, 300, 500, 700, 900. નંબર 3 15, 16, 19, 24, 31, 40, 51, 64. પ્રશ્ન 6b આકારો આધારિત પેટર્ન પૂર્ણ કરો. જમણા ગુણ 2. આ રીતના તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે. પ્રશ્ન 7 એ નીચે આપેલ ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ લખો. જમણા ગુણ 3. નંબર 1 સૌથી વધુ તાપમાન કેટલું છે કયા માસમાં? તો કે સૌથી વધુ તાપમાન 45°C છે જૂન માસમાં. નંબર 2 સૌથી ઓછું તાપમાન કેટલું છે કયા માસમાં? સૌથી ઓછું તાપમાન 20°C છે માર્ચ માસમાં. નંબર 3 મે મહિનામાં તાપમાન કેટલું છે? મે મહિનામાં 35°C છે. પ્રશ્ન 7b નીચે આપેલા વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો. જમણા ગુણ 2. નંબર 1 ચા પસંદ કરતા બાળકોની સંખ્યા કેટલી છે? 7 બાળકો. નંબર 2 કેટલા બાળકોને શરબત પસંદ છે? તો કે 14 બાળકો. તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે.